ગોધરામાં નીટની પરીક્ષામાં ગેરરીતિનો મામલો, કૌભાંડમાં વડોદરાની રોય ઓવરસીઝના માલિકની સંડોવણી, પરશુરામ રોયની રોય ઓવરસીઝમાં પોલીસનું સર્ચ, એસઓજી દ્વારા દસ્તાવેજોની ચકાસણી શરૂ કરવામાં આવી. પરશુરામ રોય સામે કૌભાંડ આચર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ પુરાવા શોધવા પોલીસની દોડધામ. પોલીસ દ્વારા રોય ઓવરસીઝના કર્મચારીઓના નિવેદનો પણ લેવાયા છે. રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયની પોલીસે કરી અટકાયત. શું વિગત છે? સમગ્ર વિગત હાલ જે આપ જાણો છો કે જે ગુજરાત ખાતે જે નીટની પેપર બાબતે તપાસ ચાલી રહી છે, એ બાબતે જે પરશુરામ રોય તેઓને હાલ ફતેગંજ એમની ઓફિસમાંથી હાલ એમને સસ્પેન્ડ તરીકે અટકાયતમાં એસઓજીએ લીધેલા છે અને આગળની જે તપાસ છે એસઓજી પંચમહાલ જિલ્લાને અમે કરશું અને આગળથી જે પણ આગળની લીગલ કાર્યવાહી છે તે આપને માહિતી ચોક્કસથી શેર કરવામાં આવશે. હાજી, ચોક્કસથી અમે સાથે હતા અને સવારથી આ બાબતે સર્વેલન્સ અને અન્ય કામગીરી ચાલુમાં હતી. પંચમહાલ પોલીસ આ બાબતે એકચ્યુઅલી તપાસ કરી રહી છે અને એ લોકો જ આગળની તપાસ કરશે અને એમને આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે એ એમના તરફ કરવામાં આવશે અને જે પણ આરોપીના શું રોલ છે એ બાબતે આગળથી સિનિયર અધિકારીઓ તરફથી આપણને માહિતી આપે. માત્ર અને માત્ર જે એફઆઈઆરમાં નામ છે એના આધારે આરોપીને અમે હાલ અરેસ્ટ કર્યા છે.